એ ઠાકોરજીની સાથે જે આપણો નાતો બાંધી આપ્યો, ઘર સેવા આપીને સેવા પ્રકાર જે સમજાયા, પુષ્ટિ માર્ગની સેવા પ્રકાર અન્ય સંપ્રદાય કરતા થોડાક અલગ છે. ઋતુ ઋતુ પ્રમાણેની જે સેવા છે, ઠાકોરજીને ઋતુ ઋતુ પ્રમાણે ભોગ આરોગાવાય, ઠાકોરજીને ઋતુ ઋતુ પ્રમાણે માળાજી અર્પણ થાય, ઋતુ ઋતુ પ્રમાણે ઠાકોરજીની સજાવટ થાય. એ એક અનુભૂતિ બતાવે છે કે જે તમે સેવા કરો છો એ કોઈ પથ્થર નથી. ઠાકોરજીને પણ ઠંડી લાગે, ઠાકોરજીને પણ ગરમી લાગે, ઠાકોરજીને પણ ગરમી લાગે, શીતળતા જોઈએ. ક્યારેક તમે ઠાકોરજીની સેવામાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હો અને રાત્રિના સમયમાં તમે સૂતા હો, શિયાળાના દિવસો કદાચ ચાલી રહ્યા હોય અને જો વાદળ આવી જાય અને તમને રાત્રે એકદમ ગરમી લાગે, તમે એકદમ જાગી જશો, તમને વિચાર થશે મારા ઠાકોરજીને ગરમી લાગતી હશે, લાય જઈને હું પંખો ચાલુ કરી આવું. કદાચ ઉનાળાના દિવસો હોય ને એકદમ જ જો શીતળતા થઈ જાય, તમને રાત્રે ઊંઘમાં ઠંડી લાગી જાય, તો તમને પણ વિચાર થાય મારા ઠાકોરજીને ઠંડી લાગતી હશે, લાય હું જઈને ગોદડી ઓઢાડી આવું. આ એક આત્મીયતાનો સંબંધ બાંધ્યો છે આપણા અને ઠાકોરજીની વચ્ચે, એક આત્મીયતાનો સંબંધ છે. સુખદેવજીને પણ પ્રશ્ન થયો, આપણને જેમ થાય છે એમ સુખદેવજીને પણ પ્રશ્ન થયો. ઠાકોરજીની સેવા કરવી હોય તો આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. આપણે કરવું ના હોય એટલે બધી છટકબારી શોધીએ છીએ. કોણ કરે, મારે તો બહાર જવાનું હોય, ઘરના કોઈ કરે નહીં. ઠાકોરજીને તો રોજે ભોગ ધરાવવાનો, રોજ જારીજી ધરાવવાની, રોજ માળા કરવાની, રોજ સેવા કરવાની, રોજ શણગાર કરવાનો. આપણે બધી છટકબારીઓ શોધીએ છીએ ને. પુષ્ટિનો એક શબ્દ છે લગાવ, લાગો. કોઈ ભગવદીય વૈષ્ણવે નવા નવા ઠાકોરજી સેવ કરાવ્યા હોય અને ઠાકોરજીની સેવા કરતા કરતા શણગાર કરતા હોય ને શણગાર કરતા કરતા માળાજી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર રહેતા ન હોય, અડધો કલાકથી ઠાકોરજીની સેવા કરતા હોય પણ એકે માળાજી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર રહે નહીં, એટલે બોલો પછી વૈષ્ણવ બબડે ને. અડધો કલાકથી સેવા કરું છું પણ એકે માળાજી ઠાકોરજીને રહેતી જ નથી. અને ત્યાં કોઈ બીજો ભગવદીય વૈષ્ણવ તમારે ત્યાં આવે અને તમને સેવા કરતા કરતા વાતો કરતા સાંભળી જાય, બોલો તમને શું કહે? અરે સેવા કરતા કરતા વાતો થાય. આપણે કહે હું વાતો નથી કરતી, તો શું કરો છો? અરે જુઓ ને, અડધો કલાકથી ઠાકોરજીની સેવા કરું છું પણ આ એકે માળાજી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર તો રહેતા નથી. હવે શું કરવું? એટલે વૈષ્ણવ ધીરે રહીને કહે લગાવ છે, લગાવો. એટલે પાછી પુષ્ટિમાં શબ્દોની મારામારી છે, એટલે ખબર ના પડે લગાવ એટલે શું. એટલે આપણે પૂછીએ એટલે શું કહેવાય? એટલે દેશી ભાષામાં પછી એમ કે મીણ છે, મીણ. હા છે ને, ગઈકાલે જ બજારમાંથી ડબ્બી લઈને આવી છું, લાવો. અને વૈષ્ણવ ઠાકોરજીના શ્રીઅંગ ઉપર લગાવ ચિપકાવતા જાય અને સુંદર સુંદર સાજ ઠાકોરજીને સજતા જાય. બસ આ લગાવની જરૂર છે. પ્રભુ ભક્તિમાં, પ્રભુ સેવામાં, પ્રભુ સ્મરણમાં, પ્રભુ સત્સંગમાં લગાવ કરવાની જરૂર છે.
અને જેને જેને એ ઈશ્વરમાં લગાવ લાગ્યો છે એ ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. એ પછી અષ્ટસખાઓ હોય, મીરાબાઈ હોય, ગોરા કુંભાર હોય, રોહિદાસ ચમાર હોય, એકનાથ હોય કે નરસિંહ મહેતા હોય, જેને જેને એ ઈશ્વરમાં પ્રેમ જાગ્યો છે, જેને જેને ઈશ્વરમાં લગાવ થયો છે,